અમદાવાદના 90ના દાયકાના ડોન અબ્દુલ લતીફના જીવન પર કથિત રીતે બનેલી ફિલ્મ રઈસને લઈને વિવાદ થયો છે. બુધવારે ફિલ્મ રિલીઝ થયા બાદ લતીફના પુત્ર મુસ્તાકે ફિલ્મને નિહાળી હતી. લતીફના જીવન ચારિત્ર પર બનેલી આ ફિલ્મને જોયા બાદ ફિલ્મ ડાયરેક્ટરને કોર્ટમાં ઢસડી જવાનું જણાવ્યું હતું. રઈસ ફિલ્મ લતીફ પર જ બની હોવાથી લતીફનો પરિવારે આગામી લડત હાઈકોર્ટમાં લડવાનો નિર્ધાર કર્યો છે. તો અમદાવાદના જે ગેંગસ્ટર હતા લતીફ તેઓ પર બનેલી આ ફિલ્મ જેનો દાવો તેના પરિવારજનો કરી રહ્યા હતા. ક્યાંક ને ક્યાંક તેના પરિવારજનોએ તે પણ એક વાત સામે મૂકી હતી કે આ મૂવી જોયા બાદ તેઓ પોતાનો જે નિર્ણય છે તે લેશે. આપણી સાથે ઉપસ્થિત છે લતીફના પુત્ર, તેઓ સાથે સીધી વાત કરશું. મુસ્તાકભાઈ, ગઈકાલે તમે આ મૂવી જોઈ લીધી, હવે આગળ તમારા જે પગલાં છે તે કયા પ્રકારના રહેશે અને કેવી રીતે આખી કાર્યવાહી કરશો? પિક્ચર અમે કાલે જોઈ. પિક્ચરમાં ખરેખર બધું ફાધર ઉપર જ લગભગ તો છે પિક્ચર, અને હવે આગળની કાર્યવાહી અમે હાઈકોર્ટમાં કરીશું, પિટિશન દાખલ કરી. નીચલી કોર્ટની અંદર મારું કેસ પેન્ડિંગ ચાલે જ છે, એટલે હવે કોર્ટથી અમને ન્યાય મળવાની મને અપેક્ષા છે કે કોર્ટથી મને ન્યાય મળશે. પહેલાં જ્યારે પિક્ચર આ લોકોને બનાવવાની હતી, રાહુલ ઢોલકિયાને એમની ટીમ મારી જોડે આવી હતી, એ વખતે એ લોકોએ કીધું હતું કે ભાઈ તમારા ફાધર ઉપર અમારે પિક્ચર બનાવવી છે, અને બધી માહિતી એ લોકો મારી જોડેથી લઈ ગયા એ વખતે. અને એના પછી આ લોકોએ બોમ્બેમાં આખું સેટ તૈયાર કર્યું, ત્યાં શૂટિંગ ચાલુ કરી. એ દરમિયાનમાં રાહુલ ઢોલકિયા જોડે મારી વાતચીત થઈ ફોન ઉપર. એમણે એમ કીધું કે આ તમારા ફાધર ઉપર પિક્ચર નથી બનાવતા. અને અમે કાલે જોઈ એટલે હવે બધું આખું લાગ્યું કે ભાઈ મારા ફાધર ઉપર જ પિક્ચર છે. અચ્છા, 101 કરોડનો દાવો પણ માંડવાની તમે શરૂઆતના તબક્કામાં વાત કરી હતી, તે વસ્તુ હવે જે છે તે કન્ટિન્યુ રહેશે? આ કન્ટિન્યુ રહેશે. કેટલા કરોડનો આપ દાવો માંડશો, જે રીતે તમે પહેલા જણાવ્યું હતું? 101 કરોડનો દાવો માંડ્યો છે અને એ કન્ટિન્યુ રહેશે. કે રઈસ મૂવી જે છે તે રિલીઝ પહેલા વિવાદમાં હતી અને રિલીઝ બાદ પણ તેની મુશ્કેલીઓ યથાવત રહેશે. કેમેરામેન મહેશ વાઢેલ સાથે કુશાંગ સોની, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.